એ અમારું ચોટીલાની બાજુમાં ઠાંગાનું રેહિયાની માલમાં મારી વહતા માલકીયાની મેલડી થઈ ગઈ ભાઈ. એ હાટીનું માળિયા અને માળિયાના મિયાણા એમ કહેવાય મેલડીના મઢ મંદિરની માલમાં હાથ મિયાણા ચોરી કરવા આવ્યા ભાઈઓ. વાહિલી દિવાલે આજની તારીખમાં કોઈને વિશ્વાસ ન આવતો હોય તો વાહિલી દિવાલે જે એ લોકોએ ફાંડું પાડેલું હતું એ બુરેલું આજની તારીખમાં છે હો ભાઈ. આ બાજુ હોનાના ને ચાંદીના સતરના એમ કહેવાય ઢગલા જે હતા ને એ કોઠડાની માલમાં ભરે ન ભરે ત્યારે વહતા માલકિયાના સપને મેલડી સીડી ભાઈ હો. વહતા એ વહતા હું તો શોક જાગેશ કોણ આયા તો બીજું કોણ હોય લીલુડા લીમડા વાળી માલકીયાની મેલડી હતી વાહ. બોલ મારી કે મારા વહતા આજ મારા મેલડીના મંદિરની માલપા જો કોઈ ખાતર પાડીને વિયું જાય દુનિયાની માલપા કાલ મને મેલડીને કોણ ઓળખશે બાપ. હવે મારા શબ્દ માટે ધ્યાન દીજો. માતાજીની ભક્તિ શું કહેવાય, માતાજીનો વ્યવહાર શું કહેવાય. વહતા બાપા માલકે ગોદડું ઓઠીને માતાજી મેલડીને એટલું કીધું કે મારી ખાતર પાડવા તો તારા મઠમાં આવ્યા, એમાં મારે જાગીને શું કામ છે એમ વહતા કે હા તો હવે જોઈ લે હવારમાં દીવ ઉગે જો મારી મેલડીની રહીમિયાના બાપ ચોકની માલમાં મારી મેલડીની રમત જોજે બાપ. હવારનો દીવ જો અને રહીમિયાની માલમાં કોઈ ડાયો માણસ હવારમાં વહેલો ઉઠીને બજારમાં નીકળ્યો પણ સોરાના ચોકની માલમાં હાથ મિયાના હાથમાં કોશીને ઢૂંઢવા મીડ્યા ભાઈઓ. કોઈ ગડગડતી દોઢ વાગી વહતા બાપાને ઉઠાડીને કીધું કે વહતા બાપા સોરાના ચોકની માલમાં કોઈક માણા ધૂણે છે બાપ. વહતા બાપા મોઢું ધોઈ અને સોરાના ચોકની માલબાવી હાથે મિયાણાના પાવડા પકડીને પૂછ્યું કોણ છો કે અહીંયા તો વહતા બીજું કોણ હોય માલકિયાની લીલુડા લીબડા વાળી બેલડી સ્વભાવ. અને ત્યારે એક મિયાણાએ ધૂણતા એટલું કીધું કે વહતા એ આ તો માણા સન ધૂણે પણ આ મિયાણા જે હાંઠું લઈને આવ્યા એ રહેમિયાની નદીની માલપા જોઈની હાંઠું નો ધૂણાવતું બેલડી નો કહેવાય. દુશ્મન ક્યારે હારી રાહ જોઈને બેઠા દુશ્મન ક્યારે ભાગી એ મારી મેલડી છે વટવાની મારો વાળનો વાંધો થાય રાહ જોઈને બેઠા દુશ્મન ક્યારે હારી